હવામાન વિભાગની આગાહીના પગલે ડભોઈ શહેર તાલુકામાં વરસાદ. ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું. ગત મોડી રાતથી વરસાદની એન્ટ્રી થતાં નવરાત્રિના રંગમાં વિઘ્ન. સતત વરસાદને લીધે આજરોજ ગરબા બંધ રાખવાની આયોજકો દ્વારા કરાઈ જાહેરાત. ડભોઈના યોજાતા એકમાત્ર મોટા ગરબા દર્ભાવતી નવરાત્રિ મહોત્સવના ગરબા આજે મોકૂફ રખાયા. ડભોઈના એપીએમસી મેદાન ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખ સ્થાને ગઢભાવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા યોજાય છે ગરબા. ગરબે ઘૂમતા ખેલૈયાઓમાં ગરબા બંધ રહેતા નિરાશા. ગરબા ગ્રાઉન્ડમાં વિનામૂલ્યે પ્રવેશ સાથે હજારો ખેલૈયાઓ ગરબાની મચાવે છે રમઝટ. ડભોઈ શહેર સહિત તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ડભોઈ નગરમાં મા ગરબાઓની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાન હેઠળ ગરબા ચાલી રહ્યા છે. તેમાં ગતરોજ 27 તારીખે રાત્રે વરસાદ પડે અને પાછળ સવારે ધોધમાર વરસાદ પડવાથી ગ્રાઉન્ડ પૂરેપૂરું ભીનું થઈ ગયું હોય આજ રોજ એટલે કે 28 તારીખે ગરબા બંધ રાખવામાં આવેલ છે અને આવતીકાલની પ્રક્રિયા માટેનું શું કરવું એનું આયોજન માટે એક મિટિંગ રાખવામાં આવી છે કમિટી મેમ્બરોની, જે આવતીકાલ માટેની તૈયારીના ભાગરૂપે કામ કરીશું, જેથી કરીને આવતીકાલે બી આવી રીતે બંધ ના રહે અને ગરબા રસિયા લોકો ગરબા રમી શકે. એટલે આજ રોજ ગરબા સદંતર બંધ રાખવામાં આવેલ છે. આ નોંધ દરેક જનતાને આપવામાં આવે છે.